એક એવા ભારતની કલ્પના કરો જ્યાં માલ સામાન એકદમ ફટાફટ અને સસ્તામાં એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચી જાય. કેવું સરસ લાગે નહીં? વેલ, આજે આપણે એવી જ બે જોરદાર સરકારી પોલિસીઝની વાત કરવાના છે જે આ સપનાને હકીકતમાં બદલવા માટે બનાવવામાં આવી છે. તો ચાલો આખી વાતને બરાબર સમજીએ. તો સૌથી પહેલો અને સૌથી મોટો સવાલ એ છે કે ભારતમાં માલ સામાન એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવાનો ખર્ચ બીજા દેશો કરતાં આટલો બધો કેમ છે? આ એક એવો સવાલ છે જેણે વર્ષોથી મોટા બિઝનેસ અને સરકારને પણ વિચારતા કરી દીધા છે. અને જવાબ છે આ આંકડામાં 14%. જી હા, ભારતમાં લોજિસ્ટિક્સનો ખર્ચ એટલે કે સામાનને લાવવા, લઈ જવાનો અને સ્ટોર કરવાનો જે ખર્ચ છે એ આપણા દેશની ટોટલ જીડીપીના લગભગ 14% જેટલો છે. અને સમજો, આ ખાલી એક નંબર નથી, આ દેશના વિકાસ પર એક બહુ મોટો બોજ છે. હવે આ 14%ને જ્યારે આપણે દુનિયાના બીજા દેશો સાથે સરખાવીએ ને તો આખી સમસ્યા એકદમ ક્લિયર થઈ જાય છે. જે વિકસિત દેશો છે ત્યાં આ જ ખર્ચ ખાલી 8% જેટલો છે. મતલબ કે આપણે 6% મોંઘા છીએ. અને આ 6%નો તફાવત એ જ આપણા માલને દુનિયાના બજારમાં ઓછો કોમ્પિટિટિવ બનાવે છે અને સીધી અસર આપણી નિકાસ પર પડે છે. પણ સવાલ એ છે કે આવું છે કેમ? આટલો બધો ખર્ચ અને પ્રોજેક્ટમાં આટલું મોડું થવા પાછળના કારણો શું છે? વેલ, આની પાછળ મુખ્યત્વે બે મોટી સમસ્યાઓ છે. એક તો પ્રોજેક્ટ માટે પૂરતા પૈસા જ નથી હોતા. અને બીજું, જે કદાચ સૌથી મોટી તકલીફ છે, એ છે સરકારી વિભાગો વચ્ચે તાલમેલનો અભાવ. જાણે એક વિભાગ શું કરે છે એની બીજાને ખબર જ ના હોય. ઓકે, તો આ મોટી સમસ્યાઓને સોલ્વ કરવા માટે સરકારે બે અલગ ઉપાયો શોધી કાઢ્યા. ચાલો પહેલા ઉપાયની વાત કરીએ જે સીધો પૈસાની સમસ્યા પર કામ કરે છે. એનું નામ છે નેશનલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પાઇપલાઇન, એટલે કે NIP. તો આ NIP છે શું? એકદમ સિમ્પલ ભાષામાં કહીએ તો આ એક મોટો માસ્ટર પ્લાન છે. એનો મુખ્ય ગોલ એ છે કે 2020થી 2025 સુધીમાં દેશના હજારો ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ માટે જંગી રોકાણ લાવવું અને એને સાચી જગ્યાએ વાપરવું. અને આપણે અહીં કોઈ નાની મોટી રકમની વાત નથી કરી રહ્યા. આંકડો સાંભળીને કદાચ નવાઈ લાગશે. કુલ 111 લાખ કરોડ રૂપિયા NIP હેઠળ આટલું મોટું રોકાણ કરવાનું લક્ષ્ય છે. મતલબ આટલી મોટી રકમ ખરેખર ભારતના ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો આખો નકશો બદલી શકે છે. પણ આટલા બધા પૈસા આવશે ક્યાંથી? તો આ કોઈ એકની જવાબદારી નથી. આ એક ટીમવર્ક છે. લગભગ 39% કેન્દ્ર સરકાર આપશે, બીજા 39% રાજ્ય સરકારો આપશે અને બાકીના જે 22% છે એ આવશે પ્રાઇવેટ સેક્ટરમાંથી. અને આ જ આ પ્લાનની સૌથી ખાસ વાત છે. ઓકે, પૈસા તો આવી ગયા, પણ એ વપરાશે ક્યાં? તો આ પૈસા ગમે ત્યાં નથી વપરાવાના. એકદમ ફોકસ્ડ પ્લાન છે. કુલ રોકાણના 70%થી પણ વધુ રૂપિયા માત્ર 4 સેક્ટરમાં જશે: એનર્જી એટલે કે ઉર્જા, રસ્તા, શહેરી વિકાસ અને રેલવે. મતલબ કે એ જગ્યાએ રોકાણ કરાશે જ્યાં સૌથી વધુ અને સૌથી ઝડપી અસર જોવા મળે. તો પૈસાની સમસ્યાનો ઉકેલ તો નિપથી મળી ગયો. પણ પેલી જે બીજી મોટી સમસ્યા હતી એનું શું? એટલે કે પ્લાનિંગ અને અલગ ડિપાર્ટમેન્ટ વચ્ચે તાલમેલનો અભાવ. વેલ, એના માટે આવ્યો એક બીજો ક્રાંતિકારી ઉકેલ: PM ગતિશક્તિ નેશનલ માસ્ટર પ્લાન. આ સમસ્યાને સમજવા માટે આનાથી સારું ઉદાહરણ બીજું કોઈ ના હોઈ શકે. વિચારો કે એક નવો નક્કો રોડ બને છે અને મહિના પછી કોઈ બીજો વિભાગ આવે અને ઓપ્ટિકલ ફાઇબર કેબલ નાખવા માટે એને ખોદી નાખે. કેવું લાગે? આ જ થતું હતું અને આનાથી લોકોના પૈસા અને સમય બંને બરબાદ થતા હતા. તો આ ગતિશક્તિ છે શું? પહેલાં તો એ સમજી લો કે આ કોઈ નવી સરકારી યોજના નથી. આ એક ટેકનોલોજી પ્લેટફોર્મ છે. એક સ્માર્ટ ડિજિટલ મેપ જે 16થી વધુ અલગ મંત્રાલયોને જેમ કે રેલવે, રોડ, પોર્ટ્સ બધાને એક જ પ્લેટફોર્મ પર લઈ આવે છે, જેથી બધા એકબીજા સાથે વાત કરી શકે અને એક ટીમ બનીને કામ કરી શકે. આ આખું પ્લેટફોર્મ છે ને 6 મોટા સિદ્ધાંતો પર કામ કરે છે. પણ આપણે એમાંથી 3 સૌથી મહત્વના સમજીએ. પહેલું, બધા પ્રોજેક્ટની પૂરી જાણકારી એક જ જગ્યાએ હોય. બીજું, બધા વિભાગો વચ્ચે સુમેળ. મતલબ કે જ્યારે રોડ ખોદાય ત્યારે જ પાણીની લાઇન, ગેસની લાઇન અને કેબલ બધું એક સાથે જ નંખાઈ જાય. અને ત્રીજું, ઓપ્ટિમાઇઝેશન, એટલે કે સિસ્ટમ પોતે જ બતાવે કે કોઈપણ સામાન માટે સૌથી સસ્તો અને સૌથી ઝડપી રસ્તો કયો છે. સારું, તો હવે આપણી પાસે 2 જોરદાર ટૂલ્સ છે. એક NIP જે પૈસા આપે છે અને બીજું ગતિશક્તિ જે પ્લાનિંગ કરે છે.
પણ આ બંને સાથે મળીને કામ કેવી રીતે કરે છે? વેલ, એને સમજવા માટે એક મસ્ત ઉદાહરણ છે, ગાડીની ફ્યુલ ટેન્ક અને જીપીએસનું. જુઓ, એકદમ સિમ્પલ છે. એનઆઈપી એ ગાડીની ફ્યુઅલ ટેન્ક જેવું છે. એ પ્રોજેક્ટને ચલાવવા માટે જરૂરી પૈસા એટલે કે ફ્યુઅલ પૂરા પાડે છે. અને ગતિશક્તિ એ છે તમારું સ્માર્ટ જીપીએસ. એ તમને ચોક્કસ રસ્તો બતાવે છે કે ક્યાં, કેવી રીતે અને ક્યારે કામ કરવું, જેથી ઓછામાં ઓછા ખર્ચે અને સમયમાં મંઝિલ પર પહોંચી શકાય. અને એક મજાની વાત કહું, આટલું પાવરફુલ ટેકનોલોજી પ્લેટફોર્મ કોણે બનાવ્યું છે ખબર છે? આની પાછળ છે ગુજરાતની જ એક સંસ્થા BISAGN. એમણે આ આખું પ્લેટફોર્મ અહીં જ બનાવ્યું છે, જે મેક ઇન ઇન્ડિયાનું એકદમ જોરદાર ઉદાહરણ છે. ઓકે, આ બધું તો બરાબર. મોટો પ્લાન્ટ છે, પૈસા પણ છે, ટેકનોલોજી પણ છે, પણ આ બધાનો છેલ્લો ગોલ શું છે? આનાથી દેશની ઇકોનોમી પર શું ફરક પડશે? ચાલો હવે એની વાત કરીએ. સૌથી પહેલો અને સૌથી મોટો ટાર્ગેટ, જે લોજિસ્ટિક્સનો ખર્ચ અત્યારે 14% છે, એને ઘટાડીને 8% પર લઈ આવવો. જો આ થઈ ગયું ને, તો સમજી લો કે ભારતમાં બનતી દરેક વસ્તુ આપોઆપ સસ્તી થઈ જશે અને દુનિયાભરમાં આપણો માલ વેચવો વધારે સહેલો થઈ જશે. અને અહીંયા એક બહુ જ રસપ્રદ વાત છે, જેને મલ્ટીપ્લાયર ઇફેક્ટ કહેવાય છે. એક્સપર્ટ્સનું કહેવું છે કે જ્યારે પણ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં ₹1 રોકવામાં આવે છે, ત્યારે તે ઇકોનોમીમાં ફરીને ₹2.5ની એક્ટિવિટી પેદા કરે છે. એટલે કે આ એક એવું રોકાણ છે જે અનેક ગણું વળતર આપે છે. અને એની લાંબા ગાળાની અસરો તો એથી પણ મોટી છે. સારું ઇન્ફ્રાસ્ટ્રક્ચર હશે તો લાખો નવી નોકરીઓ ઊભી થશે. બહારની કંપનીઓ ભારતમાં રોકાણ કરવા માટે આવશે અને મેક ઇન ઇન્ડિયા જેવી પહેલને સાચો વેગ મળશે. આ બધાનો ફાયદો આખરે તો સામાન્ય લોકોને જ થવાનો છે. આ આખી વાતનો સારાંશ આ એક વાક્યમાં આવી જાય છે કે જો ભારતને આત્મનિર્ભર બનવું હોય અને $5 ટ્રિલિયન ઇકોનોમી બનવાના લક્ષ્ય સુધી પહોંચવું હોય, તો એનઆઈપી અને ગતિશક્તિ જેવી પોલિસી તેની કરોડરજ્જુ છે. આ ખાલી રસ્તા કે પોર્ટ બનાવવાની વાત નથી, આ આવનારા ભારતનો પાયો નાખવાની વાત છે. તો આ આખી ચર્ચાને અંતે એક સવાલ સાથે આપણે અટકીએ છીએ. આ બધી વાતો ખાલી મોટા આંકડાઓ કે સરકારી યોજનાઓની નથી. અસલી સવાલ તો એ છે કે જો આ બધું સાચે જ સફળ થાય, તો તે આપણા બધાના એટલે કે 140 કરોડ લોકોના રોજિંદા જીવનને કેવી રીતે બદલી શકે છે? આના પર વિચારવા જેવું છે.